હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો? અમારા વિડીયો જોવાવાળા બધા મજામાં જ હોય. તમે જોઈ શકો છો કે અમે અત્યારે ક્ષાર મૂકવાનું કામ શરૂ કરી દીધું છે અને કોલમ જમીનની બહાર કાઢી નાખ્યા છે. હવે આની ઉપર બીમ મારવાનો છે, પણ હવે ભાઈ એકે દાળીઓ કોઈ મળતો નથી, ખાડા કોઈ બૂટતું નથી, તો અમે ઊભા છીએ. આ અમારો નવો કારીગર છે, એક અંડરગ્રાઉન્ડ રૂમ બનાવવાનો છે, તેનું કામકાજ ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો. આ નવો અમારો જૂનો કારીગર એક મહિના પછી આવ્યો છે. 1 મહિનાની સખત રજા રાખી છે અને અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ હતું. યુદ્ધમાં એને મોટા પાયે વહીવટ હાલતો હતો, એટલે એ રજા ઉપર હતો. હવે યુદ્ધનો વિરામ આવવાનો છે, એટલે ભાઈ કામે ચડી ગયા છે. અને આ અમારા ખાડાઓ RCCનો રૂમ બનાવવાનો છે 11x14નો. એમાં અંદર મેં પહેલાં PCC નાખવી છે, 100 તગારા રેતી નાખી દીધા છે. હવે અમે ઢગલો ખાપવા અંદર ઉતરવાના છીએ બાકાજીકી બોલાવવા. તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આને હવે RCC પરથી કઈ રીતે ભરવી, કેમ ભરવી, એના માટે અમને મેસેજમાં જવાબ આપજો. હાલ ભાઈ નીચે આવ અને આપણે બાકાજીકી બોલાવવાનું શરૂ કરી દેવી. આ છે 10 ફૂટ, આશરે 10 ફૂટ ઊંડો હશે આ કોલમ ખાડો. 10 ફૂટ અંદર છે અને 3 ફૂટ બહાર, 13 ફૂટની હાઇટ લેવાની છે આની. જોઉં તમે, હવે આનું લેવલ કરવાનું છે. અહીંયા કોલમ લેવાના છે ને આની બાકાજીકી બોલાવવાની છે. ત્યારે 3 થેલી સિમેન્ટ નાખી દીધી. આ ભાઈને ખાપવાનું કહું છું, પણ એને છે ને પેટમાં થોડુંક દુખવા માંડ્યું છે, એટલે ખાપવાનો નથી. પણ ન ખાપો તો આપણે એને રામાપીરના હમ દેવાના છે. જો ન ખાપો ને એને રામાપીરના હમ દઈ દેવાના. અહીંયા બધી કોલમ ઊભા કરી દેવાના છે. અમે ગખોલ કરી છે કૂતરા માટે. અહીંયા અમારે ફાઉન્ડેશન ભરવાનું છે. આ બધું બનાવવાનું છે કમ્પ્લીટ. ઓલી RCCનો તમને જે ગોડાઉન દેખાય છે આપણું બનાવેલું છે આજથી 2 વર્ષ પહેલાં. આખું કમ્પ્લીટ RCCનું 120x20નું 120x120નું બાંધકામ હતું. કમ્પ્લીટ આખું આપણે બનાવેલું છે. તો હવે અમે આ સિમેન્ટની બાકાજીકી બોલાવવા જ આવી છીએ, સિમેન્ટની ડમરી ઉડાડવા. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, ફાકી ખાવા. ફાકી બની ગઈ છે અને હવે ફાકી ખાઈને અમારો કારીગર સોટોને લે કાગળ કાઢ. જો તમને પડવદની ફાકી બતાવું. 1 નંબરની ફાકી બનાવી છે. સૂનો એક બાજુ છે અને સોપારી એક બાજુ છે. જો આ બાજુ નીકળી સોપારી છે. તમે સોરે નાખો. હરકો સર જો મિત્રો પાડી દે છે. કરંટ એટલો છે ને હાથમાં રહેતો નથી અને મને છે ભાગવા ચારે બાજુ ભાગવા મળશે. ઓપા જો વધારે કરતો ચડી ગયો લાગે. માવો એમ કહે છે કે મને ખાઈ જાઓ. જો એક વાત મેં ફાકી બની. જો કહુંબો કેસરી વાનો ઉડે તો જ. હા, એકવાર ખાધા પછી સમજો તમારે ક્યાંય ગાડી ઊભી ન રહે, ટોપે ટોપ વહી જાય. નવો કારીગર દો બાકાજી. તમે કઈ હેવું ખાતું નાખી જવાનું. હા કારીગર, હા બાકી જોરદાર તે અમારો કારીગર. એમાં પછી માવો ખાધા પછી તો વગરાણો હતો. હમણાં તો પછી કાજુ મકરાણી પાવડલા સોટાઈ. એમાં પાછો શ્યામભાઈનો ફોન આવે તો વધારે અમારો કારીગર મૂળમાં આવી જાય. અમારો હથિયાર લઈ લીધો તૈયાર. અને હાંડા ઢોરિયા વાંકા લીધી કરીને અને રામાપીનું નામ લઈને
લાગે તો તીર નકર જય રમા પીર. રહી લો બાકી સના કારીગર જોરદાર ફાડી નાખે તોડી નાખે ભૂકા કાઢી નાખે હો અમારે. માવો ખાતા પછી કારીગરના કરેડ વધારે થડી ગયો લાગે. ને એકલો 3 ઠેલીની ખાપ મારી દો એવો કારીગર. તો કેમ પાવડો હાલે ઝાક ઝાક. અમારો કારીગર જો ને એને જાડુ કોઈ સજાવે છે તારે. આવો મરદ માણે અને એમ કે સણા દળમાં તો સડો ભલા મળે. તારે જેવા તું તો ભલામણા 3 ઠેલેલા નીકળ્યા છે. બીજા શેઠ આવ્યા છે ઉપર એ ખાપ નહીં મારવા આવે એ ખાલી ઉપર બી ઊભા ઊભા દાંત જ કાઢશે. તમે કારીગર કાંઈક બોલો. લે પાવડો લે બીજો પૈસા ચડે છે અમે. હવે હાવજ આવ્યો છે. હાવજ આવ્યો છે. હું મકાઈ બોલાવવાનો છે. જો તમે વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જવાબ આપ્યો તો અમારો વિડીયો કેવો લાગ્યો.